ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન પ્રકરણ નંબર 2 પરમાણુનું બંધારણ અને એના લેક્ચર નંબર 3માં આજે આપણે ત્રીજો ક્વોન્ટમાંક એટલે ચુંબકીય ક્વોન્ટમાંકની વાત કરીશું. પણ આ ચુંબકીય ક્વોન્ટમાંકની વાત કરીએ એ પહેલાં હું તમને બે ક્વોન્ટમાંકના નામ યાદ કરાવી દઉં. તો આપણે પહેલું ભણ્યા મુખ્ય ક્વોન્ટમાંક. મુખ્ય ક્વોન્ટમાંક એને સંકેતમાં n થી દર્શાવાય અને એનાથી કક્ષા ખબર પડે. કક્ષા એટલે કે પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા, એવું બધું. બીજો કોણીય વેગમાન ક્વોન્ટમાંક. કોણીય વેગમાન ક્વોન્ટમાંક માટે સંકેત વપરાય L અને એનાથી કક્ષકનો પ્રકાર ખબર પડે કે ભાઈ એના મૂલ્ય હતા 0, 1, 2, 3, 4. તો કક્ષક S, P, D, F, G આ રીતની આપણને ખબર પડે. આની ઉપરથી આપણે જુદા જુદા લખ્યા કે 4 0 હોય તો 4S કક્ષક, 4 1 હોય તો 4P કક્ષક, 4 2 હોય તો 4D કક્ષક, 4 3 હોય તો 4F કક્ષક. એમ આપણને કક્ષા અને કક્ષક ઉપરથી એટલે કે N અને L ઉપરથી કક્ષક સુધી ખબર પડે. પણ એ કક્ષકની પેટા કક્ષક છે એ ચુંબકીય કક્ષકીય ક્વોન્ટમાંક ml પરથી ખબર પડે. આ પહેલો ક્વોન્ટમાંક ભણ્યા, આ બીજો ભણ્યા. આજે આપણે ત્રીજો ક્વોન્ટમાંક ભણીએ. ચુંબકીય કક્ષકીય ક્વોન્ટમાંક અને એને સંકેતમાં ml થી લખાય. ચુંબકીય કક્ષકીય ક્વોન્ટમાંક ml અને આ ml પરથી આપણને પેટા કક્ષકો ખબર પડશે. આવું આપણે યાદ રાખીએ. પેટા કક્ષકો વિશે વાત આ કક્ષકીય ચુંબકીય ક્વોન્ટમાંક ml કરે છે. આ કક્ષકીય ક્વોન્ટમાંક ml એ કક્ષકના અવકાશીય દિક સ્થાન વિશે માહિતી આપે છે. ચુંબકીય ક્વોન્ટમાંક આપણે લખીએ કે ચુંબકીય ક્વોન્ટમાંક એટલે કે ml. ચુંબકીય ક્વોન્ટમાંક ml એ કક્ષકના અવકાશીય દિક સ્થાન વિશે માહિતી આપે છે. કે કોઈ પણ કક્ષક માટે, કોઈ પણ પેટા કોષ માટે પેટા કોષ એટલે આપણો કોણીય વેગમાન ક્વોન્ટમાંક L. કોઈ પણ પેટા કોષ L માટે ml ના શક્ય મૂલ્યો 2l+1 જેટલા જોવા મળે છે. કોઈ પણ પેટા કોષ L માટે ml ના મૂલ્ય 2l+1 જેટલા જોવા મળે છે. અને આ મૂલ્યને, આ 2l+1 જેટલા મૂલ્ય આ મૂલ્યોને નીચે મુજબ દર્શાવી શકાય છે. એમ કરી અને
એમએલના ટોટલ મૂલ્ય એમએલના મૂલ્ય -L થી 0 અને 0થી +L સુધી દર્શાવાય છે. ટેક્સ્ટબુકમાં એ પૂછે એના બદલે આ રીતે યાદ રાખો. ટેક્સ્ટબુકમાં -L -L -1 -L -2 એમ કરીને 0 સુધી લઈ ગયા છે ને પછી 0 થી L +L -1 1 2 3 એમ કરતાં કરતાં +L સુધી લઈ ગયા છે. તો આપણે સિમ્પલી યાદ રાખીએ કે -L થી 0 અને 0 થી +L સુધીના એમએલના મૂલ્ય શક્ય મળે છે. હવે એના ઉપરથી આપણે કોઈ પણ કક્ષક માટે હવે એલના જુદા જુદા મૂલ્યની સાપેક્ષે વાત કરી કે એલના મૂલ્ય 0 હોય ત્યારે એલનું મૂલ્ય 1 હોય ત્યારે એલનું મૂલ્ય 2 હોય ત્યારે એલનું મૂલ્ય 3 હોય ત્યારે તો એની સાપેક્ષે આપણે સમજીએ કે L = 0 હોય ત્યારે L = 0 હોય ત્યારે એમએલના શક્ય મૂલ્ય તો એમએલના શક્ય મૂલ્ય 2L + 1 પ્રમાણે L = 0 મૂકો એટલે 2 × 0 + 1 એટલે કે 1 મળશે. તો એમએલના શક્ય મૂલ્ય 1 મળે અને એમએલનું મૂલ્ય કયું મળે? તો 1 મળે પણ L = 0 મૂકો એટલે -0 થી 0 અને 0 થી +0 એટલે એક જ મૂલ્ય મળે 0. હવે માનો કે આપણે બીજું લઈએ કે L = 1 લઈએ, 0 ના બદલે L = 1 લઈએ કે L = 1 હોય ત્યારે એમએલના શક્ય મૂલ્ય બરાબર 2L + 1 એટલે 2 કૌંસમાં 1 વત્તા 1. હવે 2 × 2 2 + 1 એટલે થાય 3 મળશે. તો એમએલના ટોટલ મૂલ્ય 3 મળશે ને કયા કયા મળશે? તો એમએલના મૂલ્ય હવે તમને ખબર છે કે -L થી 0 ને 0 થી +L L = 1 મૂકો એટલે -1 થી 0 ને 0 થી +1 સુધીના પૂર્ણાંક એટલે -1 0 અને +1 એમ કરી અને 3 પ્રકારની મળશે. એટલે જો L = 0 હોય તો આપણને ખબર છે કે કક્ષકનો પ્રકાર S કહીએ છીએ એટલે એક S કક્ષક એવું લખી શકીશું. કારણ કે L = 0 માટે કક્ષકનો પ્રકાર S થાય છે. તો L = 0 હોય ત્યારે S કક્ષક થાય એટલે એમએલનું મૂલ્ય 1 જ મળ્યું એટલે S પ્રકારની એક જ કક્ષક છે. L = 1 હોય ત્યારે કક્ષકનો પ્રકાર P થાય છે અને એના 3 મૂલ્ય મળે એટલે આપણે એવું લખી શકીએ કે 3P કક્ષક. 3P કક્ષકમાં આ કક્ષકને આપણે PX અને આપણે PY અને આને આપણે PZ તરીકે ઓળખીએ છીએ. તો આપણને જુદી જુદી 3P કક્ષકો મળી. કઈ તો PX PY અને PZ. PX માટે એમએલનું મૂલ્ય -1 આવે, PY માટે એમએલનું મૂલ્ય 0 આવે ને PZ માટે એમએલનું મૂલ્ય +1 જોવા મળે છે. હવે L = 3 લઈએ, સોરી L = 2 હોય ત્યારે જો L = આપણે 2 લઈએ તો એમએલના શક્ય મૂલ્ય (2L + 1) પ્રમાણે 2 કરીને કૌંસમાં 2 વત્તા 1 એટલે કે ટોટલ મૂલ્ય 5 મળશે. એમએલના શક્ય મૂલ્ય 5 મળશે અને એમએલના મૂલ્ય
હવે 2 મૂકો તો -2 થી 0 ને 0 થી +2. હવે -2 થી 0 મૂલ્ય લખો એટલે -2 -1 0 +1 અને +2 એમ કરી અને આ ml ના 5 મૂલ્યો મળશે. અને આપણને ખબર છે કે l બરાબર 2 હોય ત્યારે કક્ષકનો પ્રકાર d થાય, એટલે આપણે એવું લખી શકીએ કે 5d કક્ષક. એમાં સામાન્ય રીતે -2 ને d x² - y² તરીકે લખીએ. dxy dyz dzx અને dz². તો +2 માટે d ની z² કક્ષક આવશે, +1 માટે zx, 0 માટે yz, 1 માટે -1 માટે xy અથવા yx અને -2 માટે x² - y². એ રીતના આપણે 5d કક્ષકો દર્શાવી શકીએ છીએ. હવે f કક્ષકના નામ નથી પણ આપણે એને દર્શાવીએ તો l બરાબર 3 માટે પણ લખીએ. માનો કે l = 3 હોય ત્યારે હવે 3 હોય ત્યારે આપણે દર્શાવી શકીએ કે ml ના શક્ય મૂલ્ય (2l + 1) પ્રમાણે 2 × 3 + 1 2 તરી 6 + 1 એટલે 7 મળશે. અને l બરાબર 3 હોય એટલે f પ્રકારની કક્ષક થાય, એટલે f પ્રકારની કક્ષક 7 કક્ષક મળશે. અને ml ના મૂલ્ય કયા કયા? તો ml ના મૂલ્યો તો આપણે લખીએ -l થી 0 ને 0 થી +l એટલે 3 તરીકે લખો એટલે -3 -2 -1 0 +1 +2 અને +3 મળશે. હવે આપણે આ f પ્રકારની કક્ષક થઈ, કારણ કે l બરાબર જ્યારે 3 થાય તો કક્ષકનો પ્રકાર f થાય. તો આપણે એવું લખી શકીએ કે 7f કક્ષક. 7f કક્ષક છે. એમાં -3 માટે f1 કહીએ, f2 કહીએ, f3 કહીએ, f4 કહીએ, f5 કહીએ, f6 કહીએ અને f7 કહીએ. આ f કક્ષકના નામ છે. x² y² z² x y² - z² ને એવા બધા નામ છે, પણ આપણે એ નામ યાદ રાખવાના નથી, એટલે આપણે અત્યારે આના વિશે વધારે વાત કરતા નથી. તો 7f કક્ષક છે એવું આપણે કહી શકીએ. તો દરેક કક્ષક માટે n, l અને ml ના મૂલ્ય વ્યાખ્યાયિત હોઈ શકે છે. અને n ના મૂલ્ય માટે આપણે એવું કહી શકીએ કે કોઈ પણ કક્ષક કઈ દર્શાવી શકે. તો એના વિશે એક વાત લખીએ કે કક્ષકના મૂલ્ય 3 ક્વોન્ટમાંકથી કોઈ પણ કક્ષકને વ્યાખ્યાયિત કરી શકાય છે. પરમાણુની દરેક કક્ષકને n, l અને ml થી વ્યાખ્યાયિત કરી શકાય છે. હવે આપણને જુદા જુદા પ્રકારે 3 વસ્તુ આપી છે કે l ના મૂલ્ય, એની સાપેક્ષે પેટા કોષનો સંકેત અને કક્ષકોની સંખ્યાનું એક કોષ્ટક આપ્યું છે. એ કોષ્ટક સમજાવી અને હું તમને n, l અને ml ના મૂલ્ય પરથી દરેક કક્ષકને વ્યાખ્યાયિત કરતા શીખવાડું. તો સમજજો. આપણે પહેલા ટેક્સ્ટબુકમાં આપેલા કોષ્ટક પ્રમાણે સમજીએ.
ટેક્સ્ટબુકમાં આપેલી કોષ્ટક પ્રમાણે સમજીએ કે એલનું મૂલ્ય, ત્યારે પેટાકોષનો સંકેત, અને કક્ષકોની સંખ્યા. તો આપણે જુદી જુદી કક્ષકો માટેની વાત કરી લઈએ કે એલનું મૂલ્ય, માનો કે એલનું મૂલ્ય 0 લઈએ. એલનું મૂલ્ય 0, 1, 2, 3, 4, 5, માનો કે એ રીતે આપણે લખતા જઈએ 6. તો પેટાકોષનો સંકેત એટલે પેટાકોષ કયો કયો કહેવાય? તો 0 હોય તો કક્ષકનો પ્રકાર S કહેવાય, 1 હોય તો આપણને ખબર છે P, 2 હોય તો D, પછી F, પછી G, પછી H, પછી I. હવે એની સંખ્યા, તો કે પેટાકોષમાં કક્ષકોની સંખ્યાની વાત કરીએ તો 0 હોય તો S પ્રમાણે આપણે લખીએ તો એક જ કક્ષક મળે છે. P પ્રકારે વાત કરીએ તો 3 કક્ષક, D ની 5, પછી 7, 4 મૂકો એટલે 2 × 4 + 1 એટલે આ મળશે 9, પછી આ મૂકો તો તમને મળશે 11, 12 + 1 જેટલી કક્ષકોની સંખ્યા હોય આ મળશે આપણને 13. તો આપણને એમ થાય, ઘણી બધી વખત પ્રશ્ન થાય વિદ્યાર્થી કક્ષાએ કે સાહેબ આપણે F કક્ષક સુધી જ કેમ વાત કરી, આપણે કોઈ દિવસ G, H, I ની વાત કેમ નથી કરતા? F કક્ષક સુધી જ શું કરવા વાત કરી, G, H, I સુધી કેમ નથી વાત કરતા? શું આ G, H, I કક્ષકો ન હોય? તો કક્ષકો હોય, પણ આપણા તત્વમાં એટલા ઇલેક્ટ્રોન જ નથી. આપણે જે પરમાણુ ક્રમાંકનું આવર્ત કોષ્ટકની વાત કરીએ છીએ એમાં બધા જ ઇલેક્ટ્રોન આ F સુધીની કક્ષકમાં જ આવી જાય છે, એટલે આપણે ક્યારેય G, H, I ની જરૂરિયાત રહેતી નથી, જે આઉફબાઉના નિયમથી પણ તમને સમજાશે. એટલે આપણે હંમેશા કક્ષકના 4 પ્રકારની જ વાત કરી, S, P, D, F. કોઈ એવું પૂછે કે કક્ષકના 4થી વધુ પ્રકાર શક્ય છે કે નહીં, તો જવાબ આવે હા, શક્ય છે. કયા કયા? તો G, H, I આ બધા કક્ષકના પ્રકાર તરીકે લઈ શકાય, પણ આપણા પરમાણુ ક્રમાંકની સાપેક્ષેની જરૂરિયાત નથી એટલે આપણે નથી લેતા. પરમાણુ ક્રમાંકની સાપેક્ષેની જરૂરિયાત નથી એટલે આપણે એના વિશે વાત કરતા નથી. હવે આપણે એક સરસ મજાનું કોષ્ટક બનાવીએ જેમાં N, L અને ML ના મૂલ્યની સાપેક્ષે કક્ષકની વાત કરીએ. N, L અને ML ના મૂલ્યની સાપેક્ષે કક્ષકની વાત કરીએ. તો આપણે પહેલું જ લખીએ મુખ્ય ક્વોન્ટમાંક n નું મૂલ્ય, પછી કોણીય વેગમાન ક્વોન્ટમાંક L ના શક્ય મૂલ્ય, પછી ML ના શક્ય મૂલ્ય અને N, L અને ML પરથી કક્ષકનો પ્રકાર. હવે તમને ખબર છે એટલે હું સીધું n નું મૂલ્ય એટલે મુખ્ય ક્વોન્ટમાંક n નું મૂલ્ય, એના પરથી L ના શક્ય મૂલ્ય, તો 0 થી n - 1 સુધીના પૂર્ણાંક આવે, પછી ML ના શક્ય મૂલ્ય L પરથી લેવાના અને N, L અને ML પરથી કક્ષક. હવે આ કોના કેટલા મૂલ્ય છે એ એકબીજા ઉપર આધારિત છે, એને વાત લખી અને આપણે દરેક માટે વાત કરતા જઈએ. તો n ના મૂલ્ય પરથી L ના મૂલ્ય છે એ 0 થી
n-1 ના પૂર્ણાંક. L ના મૂલ્ય ઉપરથી ml ના મૂલ્ય મળે -L થી 0 અને 0 થી +L સુધીના પૂર્ણાંક, અને એના પરથી કક્ષક n નું મૂલ્ય માનો કે 1 લઈએ તો n બરાબર તો આપણને ખબર છે 1 2 3 અપ ટુ ગમે એટલા લઈ શકીએ. તો n = 1 માટે 0 થી 1 - 1 એટલે L નું મૂલ્ય 0 જ મળે, અને L નું મૂલ્ય 0 મળે તો ml નું મૂલ્ય પણ 0 જ મળે, અને આના ઉપરથી 1s કક્ષક કહી શકીએ. એટલે આ તમારી થઈ ગઈ બેટા 1s કક્ષક. આ ખાસ યાદ રાખજો. 1s કક્ષક માટે n = 1 લખાય, L = 0 કારણ કે s પ્રકારની છે ને, ml = 0 થાય કારણ કે s પ્રકારની કક્ષક માટે ml નું મૂલ્ય 0 આવે. હવે n = 2 માટે તો n = 2 માટે આપણે વિચારીએ તો આપણને ખબર છે કે L ના બે શક્ય મૂલ્યો મળે, એક તો 0 અને એક તો n = 1 માટે લખ્યું. હવે આપણે n = 2 માટે લખીએ. જોઈજો, n = 2 માટે તો n = 2 માટે L ના બે શક્ય મૂલ્યો મળે, 0 અને L = 1. જ્યારે 0 છે ત્યારે s કક્ષક થાય, આ s અને આ p પ્રકારની કક્ષક. હવે 0 માટે ml નું એક જ મૂલ્ય શક્ય છે, 0. તો આનો મતલબ બીજી કક્ષાની s કક્ષક એટલે આ 2s થઈ. પણ L = 1 માટે ml ના 3 મૂલ્યો શક્ય છે, -1 0 અને +1, -1 0 અને +1. એટલે કે ml ના 3 મૂલ્યો શક્ય છે, -1 0 અને +1. -1 ધેટ મીન્સ px કક્ષક થઈ. તો આ -1 પરથી આપણે px કહીએ, આના ઉપરથી py કહીએ ને આના ઉપરથી pz કહીએ તો 2p ની પેટા કક્ષક એટલે આને લખાય 2px, આને કહેવાય 2py અને આને કહેવાય 2pz. પાછળ એવું લાગે તો nl અને ml ના મૂલ્ય દર્શાવીએ. માનો કે આપણે વધારાનું હજુ પણ લખીએ કે અહીંયાથી અહીંયા માટે ત્રણેય ક્વોન્ટમ અંક લખી નાખીએ કે કોઈ પણ કક્ષક માટે હવે તમને n l અને ml પૂછે તો તમે જવાબ આપી શકતા હોવા જોઈએ કે 1s કક્ષક છે તો n = 1 થાય, L = 0 અને ml = 0 થાય. હવે 2s કક્ષક હોય તો 2 0 0. હવે 2px છે એટલે n = 2, p પ્રકારની કક્ષક એટલે L = 1 અને એમાંની પણ x છે એટલે ml = -1. તમે જોઈજો કોઈ પણ કક્ષક માટે આ ત્રણેય સેટના મૂલ્ય હંમેશા જુદા જુદા થાય. હવે 2py લખીએ તો 2 1 0 કારણ કે ml બરાબર કેટલા આવ્યા 0. હવે 2pz ની વાત કરીએ તો 2 1 અને +1 થાય. આ n = 2 ની વાત કરી. માનો કે આપણે હવે આવું n = 3 માટે લખીએ. મુખ્ય ક્વોન્ટમાંક n = 3 માટે L ના 3 મૂલ્ય શક્ય છે, 0, L = 1 અને L = 2. હવે 0 નો મતલબ s કક્ષક થાય તો એના માટે ml નું મૂલ્ય એક જ શક્ય છે, 0, અને એના ઉપરથી એની કક્ષકને અપાય 3s, અને 3s માટે વાત કરીએ તો nl અને ml ના મૂલ્યો મળશે તમને 3 0 0. હવે માનો કે L = આપણે 1 લખીએ છીએ, L = આપણે 1 લખીએ
તો ml ના 3 શક્ય મૂલ્ય મળશે. l ઇઝ ઇક્વલ ટુ 1 માટે એટલે કક્ષકનો પ્રકાર p થયો. તો ml ના 3 મૂલ્ય શક્ય મળે -1, 0 અને +1. તો 3, 1, -1 માટે આ કક્ષકને લખાય 3px. 3, 1, 0 માટે લખાય 3py. 3, 1, +1 માટે લખાય 3pz. તો આના માટે લખીએ 3 p પ્રકારની કક્ષક છે એટલે l બરાબર 1 અને ml બરાબર આના માટે મળશે -1. આના માટે આપણે લખીએ તો 3, 1, 0. આના માટે લખીએ તો 3, 1, +1 એટલે 3, 1 અને +1. આ મૂલ્ય ઉપરથી કક્ષક અને કક્ષક ઉપરથી આ 3 મૂલ્ય ખાસ આવડવા જોઈએ. આ ખાસ સમજીને તમે લખજો. આ આવડશે એટલે હંમેશા બધી જ ઇલેક્ટ્રોન રચના તમે કેમ એમ થાય છે, કેમ અમુક ઇલેક્ટ્રોન રચના એ જ પ્રકારે મળે છે, જુદી નથી થતી, એ બધા વિશેની વાત તમે આના ઉપરથી કરી શકશો. એટલે આને ખાસ ધ્યાન રાખજો. હવે n બરાબર 3 માટે l નું બીજું પણ મૂલ્ય શક્ય છે 2 અને 2 શક્ય હોય તો કક્ષકનો પ્રકાર d થાય અને 2 હોય ત્યારે આપણે ml ના મૂલ્યની વાત કરીએ તો ml ના 3 શક્ય મૂલ્યમાં d હોય એટલે આપણે અહીંયા ભણ્યા હતા કે 5 કક્ષક હોય એટલે ml ના મૂલ્ય આપણને 5 મળશે. કયા કયા? તો -2, -1, 0, +1 અને +2. -2 માટે એને dx² -y² કહીએ એટલે આખી કક્ષક આના ઉપરથી થાય 3d x² - y². -1 માટે xy લઈએ એટલે આ કક્ષક થાય 3dxy. આ થાય બેટા 3dyz. આ થાય 3dzx અને આ થાય 3dz². તો હવે આના ઉપરથી કદાચ આ પૂછીને કે તો પણ આપણને આવડવું જોઈએ કે 3dx² y² માટે આગળ 3 છે એટલે n બરાબર 3 થાય. d કક્ષક છે એટલે l બરાબર 2 થાય અને x² - y² પહેલી કક્ષક છે એટલે ml નું મૂલ્ય -2 થાય. 3dxy ની વાત કરીએ તો 3, 2, -1. આની વાત કરીએ તો 3, 2, 0. આની વાત કરીએ તો 3, 2, +1. આની વાત કરીએ તો 3, 2, +2. આવી જ રીતના તમે 4 માટે પણ લખી શકો છો. તમારે બધાએ જાતે 4 n બરાબર 4 માટે જાતે લખવાનું છે. n બરાબર 4 હોય તો l ના શક્ય મૂલ્યમાં 0, 1, 2 ને 3. 0 માટે તો આ જ રીતે તમારી 4s કક્ષક આવશે, પછી 4p ની 3 આવશે, પછી 4d ની 5 આવશે અને પછી 4f ની 7. એના માટે -3 માટે 2, 3, 4, 5, 6, 7 એ પ્રમાણે તમારે બધાએ લખવાનું છે. એ હું તમને હજુ અહીંયા એક એક્સ્ટ્રા પેજમાં લખતા શીખવાડું. તો આપણે n બરાબર 4 માટે અહીંયા આ પેજની અંદર લખીએ. n નું મૂલ્ય, l નું મૂલ્ય, ml ના શક્ય મૂલ્ય, nlm પરથી કક્ષક અને વળી પાછું કક્ષક ઉપરથી આપણે દર્શાવીએ n, l અને ml. અને અહીંયા હું તમને લખીને સમજાવું કે આપણે આ જ વસ્તુને અહીંયા લખીએ કે સૌથી પહેલા n નું મૂલ્ય, પછી l ના શક્ય મૂલ્ય, પછી એના ઉપરથી ml ના શક્ય મૂલ્ય, પછી n, l અને ml પરથી કક્ષક અને કક્ષક પરથી
એનનું મૂલ્ય, એલનું મૂલ્ય અને એમએલનું મૂલ્ય. હવે આપણે n બરાબર 4 માટેની વાત કરીએ કે મુખ્ય ક્વોન્ટમાંક n બરાબર 4 હોય ત્યારે શું લખાય. તો આપણે જોઈએ કે n ઇઝ ઇક્વલ ટુ 4 માટે n ઇઝ ઇક્વલ ટુ 4 હોય તો એલના 3 મૂલ્ય શક્ય છે, 0, 1 અને 2 અને 3. એ 0 થી -1 એટલે એલ બરાબર 0, એલ બરાબર 1, એલ બરાબર 2 અને એલ બરાબર 3. તો એમએલના શક્ય મૂલ્ય -l થી 0 ને 0 થી એલ પરથી એમએલનું મૂલ્ય મળે 0 અને 4 0 0 એટલે આ કક્ષક થાય 4s અને 4s ઉપરથી આપણે દર્શાવીએ તો n ઇઝ ઇક્વલ ટુ 4, l ઇઝ ઇક્વલ ટુ 0 અને ml ઇઝ ઇક્વલ ટુ 0. તો તમે જો 1 0 0 એટલે 1s કક્ષક, 2 0 0 એટલે 2s કક્ષક, 3 0 0 એટલે 3s કક્ષક અને 4 0 0 એટલે 4s કક્ષક થાય. તો તમને આ કક્ષકના પ્રકાર આવડવા જોઈએ. પછી l ઇઝ ઇક્વલ ટુ 1 એટલે કક્ષકનો પ્રકાર p થયો. તો mlના 3 શક્ય મૂલ્ય મળે, -1, 0 અને +1. -1 માટે px લઈએ, py લઈએ અને pz લઈએ એટલે આ થાય તમારી 4px, 4py અને 4pz. 4 1 -1 એટલે 4px એટલે એના માટે 4 1 -1 લખાય. 4 1 0 માટે 4py એટલે 4 1 0 લખાય. 4 1 +1 માટે 4pz એટલે 4 1 +1 લખાય. સેમ આગળ ઉપર જઈએ 2 માટે તો ml કક્ષકનો પ્રકાર d થાય અને ml ના શક્ય મૂલ્યમાં -2, -1, 0, +1 અને +2. -2 માટે આપણે લખ્યું x² - y² એટલે આના ઉપરથી લખાય 4dx² - y². -1 માટે 4dxy આના માટે લખાય 4dyz. આના માટે લખાય 4dzx અથવા xz અને 4dz². તો આના માટે 4 2 -2. હવે આના માટે જો તો n બરાબર 4 છે, d કક્ષક છે એટલે l બરાબર 2 થાય અને xy વાળી છે એટલે -1 એટલે આના માટે લખશું 4 2 -1. આના માટે લખાય 4 2 0. આના માટે લખાય 4 2 +1. આના માટે લખાય 4 2 +2. એ જ રીતે l બરાબર 3 હોય તો કક્ષકનો પ્રકાર f થાય અને mlના શક્ય મૂલ્યમાં -3, -2, -1, 0, +1, +2 અને +3 સુધી. હવે -3 માટે f1 લખીએ, f2 લખીએ, f3 લખીએ, f4 લખીએ, f5 લખીએ, f6 લખીએ અને f7 લખીએ તો ખરેખર આમાં માટે આ કક્ષક માટે મૂલ્ય થશે હવે 4 3 એટલે 4f અને -3 એટલે 4f ની પહેલી એટલે લખાય 4f1. આના માટે લખાય 4f2. આના માટે લખાય 4f ની ત્રીજી, 4f ની ચોથી, 4f ની પાંચમી, 4f ની છઠ્ઠી અને 4f ની સાતમી. તો 4f ની પહેલી માટે લખાય 4f કક્ષક છે એટલે l બરાબર 3 આવશે અને પહેલી છે એટલે -3. તો 4 3 -2, 4 3 -1, 4 3 0, 4 3 +1, 4 3 +2, 4 3 +3. તો આ રીતે તમે કક્ષક ઉપરથી આ ક્વોન્ટમાંક અને ક્વોન્ટમાંક ઉપરથી કક્ષક દર્શાવી શકતા હોવા જોઈએ. તો હું તમને થોડાક એક્ઝામ્પલ જાતે ગણવા માટે આપું કે ક્વોન્ટમાંક ઉપરથી કક્ષક દર્શાવો અને કક્ષક ઉપરથી ક્વોન્ટમાંક દર્શાવો. તો એના હું તમને થોડાક પ્રશ્નો અહીંયા લખવા માટે આપું છું, એ અહીંયા લખું છું અને પછી તમારે બધાએ જોઈ વ્યવસ્થિત જવાબ
ચેક કરી અને આ ફેરબુકમાં આ લખીને પછી આ લખવાનું છે. તો નીચેના એન એલ અને એમએલના મૂલ્ય પરથી કક્ષક કહો. એન એલ અને એમએલના મૂલ્યો ઉપરથી તમારે કક્ષક કહેવાની છે. એન એલ અને એમએલ પરથી કક્ષકનો પ્રકાર. આ તમારે લખવાનો છે, એન એલ અને એમએલ પરથી કક્ષકનો પ્રકાર. તો હું તમને 7-8 જાતે લખવા માટે આપું. તો તમારે એન એલ અને એમએલના મૂલ્ય પરથી કક્ષકનો પ્રકાર લખવાનો છે. માનો કે હું એવું લખીએ કે n બરાબર 2 1 0 3 1 0 4 0 0 5 2 -1 6 1 -1 7 0 0 7 3 1 4 3 1 5 3 0. તો આના ઉપરથી તમારે બધાએ કક્ષક લખવાની છે. અને બીજો પ્રશ્ન લખીએ કે નીચેની કક્ષક માટે એન એલ અને એમએલના મૂલ્ય લખો. તો હવે તમારે ઊંધું કક્ષકના પ્રકાર પરથી એન એલ અને એમએલના મૂલ્ય લખવાના. અહીંયા આપણે લખીએ કક્ષકનો પ્રકાર. અને એના પરથી લખવાનું એન એલ અને એમએલના મૂલ્ય. હવે કક્ષકનો પ્રકાર હું તમને લખી દઉં. 3s 3pz 4dyz 5px 6s 7dx² y² 5dz² અને
5Fની ચોથી. તો તમારે આ કક્ષક માટે NL અને ML ના મૂલ્ય, NL અને ML ના મૂલ્ય પરથી કક્ષકનો પ્રકાર દર્શાવવાનો છે. તો આજે શું ભણ્યા એની વાત કરીએ. તો આજે આપણે ભણ્યા ત્રીજો ક્વોન્ટમાંક એટલે કે કક્ષકીય ચુંબકીય ક્વોન્ટમાંક. કક્ષકીય ચુંબકીય ક્વોન્ટમાંક, ચુંબકીય કક્ષકીય ક્વોન્ટમાંક ML, એના પરથી અવકાશીય દિક સ્થાન મળે કે ભાઈ P પ્રકારની 3 કક્ષક છે, એક x અક્ષ ઉપર, એક y અક્ષ ઉપર ને એક z ઉપર. એટલે એના દિક સ્થાન અવકાશમાં કઈ જગ્યાએ છે એના સ્થાન વિશેની માહિતી મળે. કોઈ પણ પેટાકોષ માટે ML ના શક્ય મૂલ્ય 12+1 જેટલા જોવા મળે છે અને એને આ પ્રમાણે દર્શાવી શકાય છે એની વાત કરી. પછી L ની જુદી જુદી કક્ષકો માટે કયા કયા મૂલ્યને કઈ રીતને દર્શાવી શકાય કે 7F કક્ષક હોય તો ML ના કયા મૂલ્ય, 5D માટે કયા, 3P માટે કયા ને S માટે કયા. એના પરથી N, L અને ML ના મૂલ્ય પરથી કક્ષકની વાત કરી ને કક્ષક પરથી NL અને ML ના મૂલ્ય n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3 અને n બરાબર 4 માટે વાત કરી. આટલું લખ્યા પછી 1, 2, 3 વસ્તુ ફેરબુકમાં લખ્યા પછી આ તમારે બધાએ હોમવર્કમાં કરવાનું છે અને પછી ફેરબુકમાં એકવાર લખી નાખવાનું કે NL અને ML ના મૂલ્ય પરથી કક્ષકનો પ્રકાર અને કક્ષકના પ્રકાર પરથી NL અને ML ના મૂલ્ય. તો તમે જોઈશો કે કોઈ પણ બે અલગ અલગ કક્ષક લો તો આ ત્રણેયનો સેટ ક્યારેય સરખો નહીં થાય. ત્રણેય ક્યારેય સરખા ન હોય. 3 0 0 ને 2 0 0 એક તો ફેર હોય જ. આના માટે 2 1 -1 છે તો આના માટે 3 1 -1 છે. આના માટે 2 1 -1 છે તો આના માટે 2 1 0 છે. ત્રણેયના સેટ ક્યારેય સરખા એક કક્ષક માટે ન થાય. એટલે પરમાણુની દરેક કક્ષકને NL અને ML પરથી વ્યાખ્યાયિત કરી શકાય છે કે NL અને ML ના મૂલ્ય પરથી આ કક્ષકને આ કક્ષક પરથી NL અને ML ના મૂલ્ય આટલા મળે છે. તો આ વસ્તુને ખાસ ધ્યાન રાખીએ, સમજીએ, યાદ રાખીએ અને આજના લેક્ચરને ખાસ 2 વખત જોઈ અને ત્રણેય ક્વોન્ટમાંક પરથી કક્ષકનો પ્રકાર લખતા શીખી જાઓ એટલે ઇલેક્ટ્રોન રચનાનું મહત્વનું પહેલું સ્ટેપ તમને બધાને આવડી જાય.